બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને ફ્લેગ માર્ચનું પણ આયોજન। આગામી 7 જૂન 2025ના રોજ મુસ્લિમ ધર્મના બકરી ઈદના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ સૈયદે કરી હતી। આ બેઠકમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ, ડીવાયએસપી મનીષા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર ખરાડી, બોટાદ પોલીસ કર્મચારીઓ અને તમામ સમાજના અંદાજે 50 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન તમામ સમાજના આગેવાનો દ્વારા બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કોમી એકતા જાળવીને ઉજવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। બાદ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને અનેકવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવ્યું હતું। સર, આજે બોટાદ શહેર ખાતે શાંતિ સમિતિની બકરી ઈદને લઈ અને મીટિંગ યોજવામાં આવી છે। ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે બોટાદ શહેર પોલીસની અંદર આગામી 7 જૂનના રોજ બકરી ઈદનો જે તહેવાર છે એ નિમિત્તે બોટાદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી છે। એ બેઠકમાં એસડીપીઓ શ્રી બોટાદ તેમજ એસસી એસટી ડીવાયએસપી શ્રી પણ હાજર હતા। એ મિટિંગની અંદર જે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના જે આગેવાનો છે એમને સૂચનો કરવામાં પણ આવેલા છે અને એમના સૂચનો પણ ધ્યાને લેવામાં આવેલા છે અને આગામી જે 7 તારીખે જે તહેવાર છે શાંતિમય પસાર થાય એનું એક આયોજન સરસ રીતે કરવામાં આવેલું છે। હાલમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાણપુર અને ગઢડા વિસ્તારમાં પણ એલસીબી અને એસઓજીના અધિકારી તેમજ લોકલ અધિકારી મારફતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોને સાથે રાખીને બોટાદ પોલીસ સ્ટેશનની અંદર વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવેલું છે। સાથે સાથે નો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બાબતે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે પબ્લિકની અંદર એક જાગૃતતા આવે એ અનુસંધાને અમારા વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને બેનર સાથે લોકોમાં જાગૃતતા આવે એવા કાર્યક્રમ કરવામાં આવેલા છે।